ચીકુના બ્યુગલ ફૂંકાયા, પણ ખેડૂતોની સમસ્યા ઠેરની ઠેર. ચીકુ પકવતા ખેડૂતો કરી રહ્યા છે મુશ્કેલીનો સામનો. પ્રચારમાં મસ્ત નેતાઓને દેખાશે ખેડૂતોની વ્યથા? આ સવાલ અમે નહીં પરંતુ નવસારી પંથકના ખેડૂતો પૂછી રહ્યા છે. નવસારીની આસપાસ ચીકુ ખેડૂતોનો મુખ્ય પાક છે. ગણદેવી, અમલસાડ અને તેની આસપાસના વિસ્તારમાં લગભગ 45,000 હેક્ટરમાં ચીકુનું ઉત્પાદન થાય છે. દરરોજ લગભગ 50,000 ચીકુના બોક્સ રાજ્ય બહાર સપ્લાય થાય છે. 7 થી 8 લાખ મણ ચીકુ અલગ અલગ સહકારી મંડળીમાં દર વર્ષે આવે છે. ખેડૂતોનું કહેવું છે કે ઉત્પાદન વધુ થાય છે પણ આવક ઓછી થાય છે. પરંતુ ચીકુ માટેની જો અત્યારે આપણે વાત કરીએ તો ચીકુની પરિસ્થિતિ અત્યારે એટલી કપરી છે, કેમ કે અત્યારે આપ જોઈ રહ્યા છો ત્યારે આ વાડી છે. વાડીની અંદર આ ચીકુ પાડવા માટે લગભગ 1 મણ ચીકુ પાડીએ તો 150 થી 200 રૂપિયા 1 મણની મજૂરી થાય છે. અને અત્યારે એની કિંમત માર્કેટમાં જ્યારે વેચવા જાય ત્યારે 280 થી 300 રૂપિયા ચીકુનો ભાવ મળે છે. ખેડૂતોની વાત માનીએ તો ખાતર, દવા અને ટ્રાન્સપોર્ટેશન મોંઘું થયું છે. પહેલા 10 કિલો ચીકુના 250 થી 300 રૂપિયા મળતા હતા. હાલ 150 થી 200 રૂપિયા થઈ ગયા છે. તો પહેલા જે લેબર ચાર્જ દિવસનો 50 થી 100 રૂપિયા હતો તે અત્યારે 200 રૂપિયા છે, જેના કારણે ખેડૂતો નુકસાની ભોગવી રહ્યા છે. પહેલાંની સ્થિતિને અત્યારની પરિસ્થિતિમાં ચીકુનો ભાવ વધારો 10-15% મળે છે, પણ તેની સામે લેબર કોસ્ટ ને ટ્રાન્સપોર્ટેશન બમણું થઈ ગયું છે. એટલે પ્રોફિટ ઓફ માર્જિન જોવા જાય તો ખેડૂતોને માગે જે પહેલાં 10-15% હોય તો આજે તે 7-8% પર આવી ગયું. એટલે એ પ્રોફિટ ઓફ માર્જિન ઘટતો ચાલ્યો છે. એને લીધે TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. એક સમય અમલસાડથી દિલ્હી વચ્ચે ચીકુ માટે સ્પેશિયલ ટ્રેન ચાલતી હતી. ત્યારે ટ્રાન્સપોર્ટેશન સસ્તું હતું, પરંતુ 4 વર્ષ પહેલા સરકારે આ ટ્રેન બંધ કરી દીધી. તેથી ખેડૂતોને ચીકુ સડક માર્ગે મોકલવા પડે છે. એક તરફ નેતાઓ ચૂંટણીના પ્રચારમાં મસ્ત છે, તો બીજી તરફ સરકાર પોતાની વાત ન સાંભળતી હોવાથી ચીકુના ખેડૂતો ત્રસ્ત છે. સરકારે આમાં જરૂર છે. એક તો જુઓ, અમારા વિસ્તારમાં જે કંઈ પાકો છે મુખ્યત્વે કેરીને ચીકુ વીમા યોજનામાં પણ નથી. અમે એની સાંસદ ધારાસભ્યો બધાને રજૂઆત કીધી કે આને આવો પાકો દાખલ થયો. અત્યારે હવામાન અમારા વિસ્તારને બહુ છેલ્લા 5 થી 7 વર્ષમાં આ બંને પાકો ઉપર ખૂબ વિપરીત અસર પડી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, અમલસાડ અને વલસાડની આસપાસના વિસ્તારમાં હજારો હેક્ટરમાં ચીકુનું ઉત્પાદન થાય છે. એક સમય હતો કે જ્યારે અમલસાડથી દિલ્હી સુધી સ્પેશિયલ ચીકુની ટ્રેન ચાલતી હતી, પણ સમયની સાથે બદલાવ થયો અને તેની જગ્યા લીધી ટ્રાન્સપોર્ટેશને. અને ટ્રાન્સપોર્ટેશનમાં ડીઝલ અને પેટ્રોલ મોંઘું થતાં સૌથી વધારે નુકસાની વેઠવાનો વારો આવ્યો અહીંના ખેડૂતોને. સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી કે સરકાર રાહત આપે, સબસિડી આપે, પણ અત્યાર સુધી કોઈ ધ્યાન આપ્યું નહીં. તેથી જ ખેડૂતો કહી રહ્યા છે કે સરકાર જો આ બાજુ ધ્યાન આપે તો આવનારા સમયમાં તે ખેડૂતો જે બેહાલ છે તે ફરી એકવાર બેઠા થઈ શકે. તનતોડ મહેનત કરીને જીવના જોખમે ઝાડ પર ચડીને ચીકુ તોડતા ખેડૂતોની માંગ છે કે સરકાર તેમને સબસિડી આપે અને ટ્રાન્સપોર્ટેશનમાં મદદ કરે. પરંતુ નેતાઓના બહેરા કારણે ખેડૂતોની આ વ્યથા ક્યારે સંભળાશે તે એક સવાલ છે. ભૌમિક વ્યાસ, TV9 નવસારી. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.